હવે દાખલા નંબર 3 બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. તો આપણને અહીંયા એવી બે સંખ્યાઓ મેળવવાની કીધી છે કે જે બંને સંખ્યાઓનો સરવાળો 27 થવો જોઈએ અને એમનો ગુણાકાર 182 થવો જોઈએ. તો સૌથી પહેલા આપણને આ જે વિગત આપેલ એ વિગત પરથી આપણે આનું દ્વિઘાત સમીકરણ બનાવીએ, જેના માટે આપણને બે સંખ્યાઓ મેળવવાની કીધી છે. તો એમાંથી કોઈ પણ એક સંખ્યાને ધારી લઈએ કે ધારો કે એક સંખ્યા x છે. આપણને બે સંખ્યા મેળવવાની કીધી, જેમાંથી આપણે એક સંખ્યાને ધારેલી છે x. હવે આપણને અહીંયા જે રકમની અંદર પહેલી વિગત આપી કે જેનો સરવાળો 27, મતલબ કે બે સંખ્યાઓનો સરવાળો આપણને 27 આપેલ છે. તો આ બંને સંખ્યાઓ કઈ છે આપણને ખ્યાલ નથી, પણ એને આપણે આ રીતે લખી શકીએ કે એક સંખ્યા અને બીજી સંખ્યા. આ એક સંખ્યા અને બીજી સંખ્યા, આ બંને સંખ્યાઓનો સરવાળો કુલ થાય છે 27. એક સંખ્યા અને બીજી સંખ્યા, આ બંને સંખ્યાઓનો સરવાળો કુલ થશે 27. પણ આપણે એમાંની એક સંખ્યા કે જેને ધારેલ હતા x, તો અહીંયા જે આપણને એક સંખ્યા આપેલી છે એની જગ્યાએ મૂકીએ આપણે x. તો x પ્લસ બીજી સંખ્યા એના બરાબર 27. હવે x બરાબરની સામેની સાઈડ જાય એટલે એની નિશાની બદલાય. તો ત્યાં આપણને મળશે બીજી સંખ્યા. બીજી સંખ્યા આપણને મળે 27 x. એક સંખ્યા આપણે ધારેલી હતી x, જેના ઉપરથી બીજી ધારેલી સંખ્યા આપણને મળે છે 27 x. આ આપણે ફક્ત આની પહેલી વિગતનો ઉપયોગ કર્યો છે કે ભાઈ એનો સરવાળો 27 થાય છે. તો સરવાળા આધારિત બે સંખ્યાઓ ધારવામાં આવે. પહેલી સંખ્યા ધારેલી મળે છે આપણને x અને બીજી સંખ્યા મળે છે 27 x. ફરી પાછું એકવાર સમજી લઈએ. આપણને અહીંયા બે સંખ્યાઓ આપેલી છે જેનો સરવાળો કુલ આપ્યો છે 27. તો આપણે એમાંની એક સંખ્યા એને ધારવાના છે x અને આ બંને સંખ્યાઓનો સરવાળો આપેલો છે 27. એક સંખ્યા જે x ધારેલ હતી એને આપણે એક સંખ્યાની જગ્યાએ મૂકીએ x પ્લસ બીજી સંખ્યા એના બરાબર 27. હવે આપણા x એને બરાબરની સામેની બાજુ લઈ જાય એટલે થઈ જાય માઈનસ. તો અહીંયા આપણને ધારેલી બે સંખ્યાઓ મળે છે. એક સંખ્યા x મળી અને બીજી સંખ્યા મળી 27 x. હવે આપણે રકમ કે જેની બીજી વિગતનો ઉપયોગ કરીએ કે ભાઈ એનો ગુણાકાર છે 182. આ બંને સંખ્યાઓનો ગુણાકાર 182, જેમ કે એક સંખ્યા હતી x અને બીજી સંખ્યા હતી 27 x. આ બંને સંખ્યાઓનો ગુણાકાર રકમમાં આપેલો છે આપણને 182. પહેલી સંખ્યા x, બીજી સંખ્યા 27 x. આ બંને સંખ્યાઓનો ગુણાકાર. વચ્ચે અહીંયા કોઈ નિશાની હોતી નથી, મતલબ કે ગુણાકાર હોય. ગુણાકાર અહીંયા દર્શાવી શકો, ન દર્શાવો તો પણ હાલે. એના બરાબર 182. હવે આપણે અહીંથી આ x એનો અહીંયા બે પદ હારે કરો ગુણાકાર. x ગુણ્યા 27 એટલે થશે 27x.
x ગુણ્યા x એટલે થશે x વર્ગ એના બરાબર 182. અહીંયા x નો આપણે પહેલા પદ હારે ગુણાકાર કર્યો એટલે આવ્યા 27x. x નો ગુણાકાર ફરી પાછો x હારે કર્યો એટલે થઈ જાય x નો વર્ગ એના બરાબર 182. હવે આમાં જે વર્ગ વાળું પદ છે માઈનસ માં છે, વર્ગ વાળું પદ માઈનસ માં એટલે આ બધા પદને બરાબરની સામેની બાજુ લઈ જવા. વર્ગ વાળું પદ છે માઈનસ માં છે માટે આ બધા પદને આપણે બરાબરની સામેની બાજુ લઈ જાય તો આ જે x વર્ગ પ્લસ માં છે એ આ બાજુ આવે તો માઈનસ થાય અને જો માઈનસ હોય તો એ થઈ જાય પ્લસ. મતલબ કે આપણને અહીંયા રકમની અંદર જે x વર્ગ આપેલ એ માઈનસ માં છે, સામેની બાજુ જાય એટલે એ થઈ જાય પ્લસ. x વર્ગ માઈનસ આ બાજુ આવે છે એટલે એ થઈ જાય પ્લસ. 27x પ્લસ આ બાજુ આવશે તો એ થઈ જશે માઈનસ. હજી અહીંયા એક પદ વધેલું છે 182 જેની નિશાની છે પ્લસ 182. અહીંયા કાઈ નહીં વધે એટલે અહીંયા લખાશે 0. અહીંથી ફરી પાછી એકવાર વિગત સમજી લ્યો. x નો ગુણાકાર આપણે બંને પદ હારે કરીએ તો x ગુણ્યા 27 એટલે થાય 27x. x ગુણ્યા x એટલે થશે x નો વર્ગ. હવે બંને પદને બરાબરની સામેની બાજુ મોકલીએ એટલે બે પદની નિશાની બદલે. -x વર્ગ આ બાજુ આવશે એટલે પ્લસ, પછી 27x માઈનસ થશે. 182 જમણી બાજુમાં જ છે, જે પ્લસ છે એ એમનો દર્શાવે. હવે આપણને અહીંયા જે સમીકરણ છેલ્લે મળ્યું x વર્ગ -27x પ્લસ 182. આગળ 0 લખી શકો અથવા તો લાસ્ટ છેલ્લે પણ એના બરાબર 0 લખી શકાય. હવે આપણે હમણાં પહેલા દાખલામાં જે રીતે અવયવીકરણની રીતે ઉકેલ મેળવેલો હતો એ રીતે આપણે આમાં પણ ઉકેલ મેળવીશું. જેના માટે પહેલા જો કે ભાઈ રકમની અંદર આપણને 3 પદ આપેલ છે તો આપણે વિભાજનની રીતે આના અવયવ પાડી શકીએ. પણ x વર્ગની આગળ કોઈ સંખ્યા આપેલી નથી. વિભાજનની રીતે અવયવ પાડી શકીએ પણ x વર્ગની આગળ કોઈ સંખ્યા આપેલ ન હોય તો આપણે એના માટે મૂકી શકીએ ડાયરેક્ટ બે કૌંસ, જેમાં x વર્ગના બે ભાગ x અને x. હવે અહીંયા છેલ્લું પદ છે 182 જેની નિશાની છે પ્લસ. મતલબ કે 182 ના એવા ભાગ પાડવાના સરવાળો થઈ અને 27 આવવા જોઈએ. ભાગ અહીંયા પાડીએ 182. તો 182 ના બે ભાગ. તો સૌથી પહેલા ભાગ આ રીતે પાડવા કે સૌથી પહેલા જો આના ભાગ બે સાથે શક્ય હોય તો બે હારે પાડો. બે સાથે ભાગ પાડીએ એટલે આવશે 51. હવે આ બે સંખ્યાનો સરવાળો થઈ અને 27 આવતો નથી તો આ બે ને એમ નામ રાખો. 91 જે વધ્યા એના ભાગ 13 ગુણ્યા 7. હવે આ બંને પદનો ગુણાકાર 7 2 14 એને ગુણ્યા 13. આ બંને પદનો ગુણાકાર કરશો એટલે મળશે આપણને 182. અને એવી જ રીતે આ બંને પદનો સરવાળો કરો 14 13 તો મધ્યમ પદ આવશે 27. ભાગ આ રીતે પાડવા કે ભાઈ સૌથી પહેલા આપણને 182 મોટી સંખ્યા આપેલી છે, ડાયરેક્ટ ભાગ પાડતા આવડે નહીં કે ભાઈ પ્લસ થઈ અને 27 આવે એવા ભાગ પાડતા ન આવે તો એના માટે સૌથી પહેલા 182 ના આપણે બે ભાગ લાવીએ એટલે અહીંયા આવશે 51. હવે આ બે છે એને નંબર આપો 91 ના ફરી પાછા ભાગ પાડો 7 ગુણ્યા 13. હવે આ બંને પદનો ગુણાકાર તો 2 7 14 એને ગુણ્યા 13 તો 14 ગુણ્યા 13 કરીએ એટલે કેટલા મળશે 182 અને 14 પ્લસ 13 કરો
તો આપણને મળે છે 27. મતલબ એવો થયો કે 182 ને આપણે બે ભાગ પાડ્યા પ્લસ થાય અને 27 આવે, એમાં બે ભાગ મળે છે આપણને 14 અને 13. બંને ભાગ થઈ ગયા કમ્પ્લીટ. હવે બે ભાગ માટે મુખ્ય નિશાની. તો નિશાની માટેના નિયમ કે ભાઈ છેલ્લું પદ પ્લસ હોય, છેલ્લું પદ પ્લસ હોય તો બંને પદને મધ્યમ પદ જેવી નિશાની આવે, માઈનસ માઈનસ. અહીંયા પહેલો કૌંસ x - 14 એના બરાબર 0, બીજો કૌંસ x - 13 બરાબર 0, -14 બરાબરની બીજી બાજુ મોકલીએ તો એ થઈ જશે પ્લસ. x - 13 માઈનસ સામેની સાઈડ જાય એટલે 13 થઈ જાય પ્લસ. આપણે દાખલાની જે શરૂઆત કરી એની અંદર એક સંખ્યાને x ધારેલ હતા અને બીજી સંખ્યા હતી 27 - x. એક સંખ્યામાં તમે બે માંથી કોઈ પણ સંખ્યા લઈ શકો. માટે બે ઉકેલ મળી ગયા પછી છેલ્લે આ રીતે વિગત લખી કે તેથી એક સંખ્યા x, તો x બરાબર આપણે અહીંયા કઈ સંખ્યા લેવી 14 કે 13, તો કે ભાઈ બે માંથી આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. જેમ કે હું અહીંયા 14 લઈશ કે ધારો કે એક સંખ્યા 14 છે અને બીજી સંખ્યા ધારેલી હતી આપણે 27 - x, મતલબ કે 27 - 14 તો આવશે 13. મતલબ એવો થયો કે જો તમે અહીંયા એક સંખ્યા 14 લેશો તો બીજી સંખ્યા 13 મળશે અને જો એક સંખ્યાને તમે અહીંયા 13 લેશો તો તમને અહીંયા બીજી સંખ્યા મળશે 14. એટલે આ વિગત ખાસ ધ્યાનમાં રાખવી કે 14 તમે અહીંયા જ્યારે લેશો તો ત્યારે તમને બીજી સંખ્યા કઈ મળશે 13 અને જો 13 અહીંયા લઈએ તો બીજી સંખ્યા કઈ મળશે 14. તો આ બે સંખ્યા બી આપણને મળે કે જેનો સરવાળો છે 27 થાય છે, જ્યારે એનો ગુણાકાર છે કેટલો થાય છે 182. હવે દાખલા નંબર 4 જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો સૌથી પહેલા આપણે આ ક્રમિક શબ્દ માટે ખાસ ધ્યાન દો. અને પહેલા સ્વાધ્યાય 4.1 માં જે સમીકરણ બનાવતા શીખી ગયા એની અંદર મેં તમને કીધેલું હતું કે ભાઈ બે ક્રમિક સંખ્યાઓ કહેવામાં આવે તો ત્યારે એક સંખ્યા x ધારવી. જેવી રીતે 10 પછીની ક્રમિક સંખ્યા આવશે 11. તો આપણે આ 10 ને ધારીએ છીએ x. આ એક ઉદાહરણ તરીકે સમજાવવામાં આવે છે. 10 ને ધારીએ x તો જ્યાં 11 હોય ત્યાં આપણે 10 + 1 મૂકી શકીએ. 10 + 1 મતલબ કે 10 ને આપણે ધારેલા છે x + 1. આ જે વિગત હતી એ આપણે 4.1 એના કોડ પ્રશ્નમાં શીખી ગયા. આ ફક્ત એની સમજૂતી માટે છે. હવે આપણે ધ્યાનમાં એ લેવાનું કે ક્રમિક સંખ્યા આવે ત્યારે ફક્ત 1 નો વધારો થાય છે. ક્રમિક સંખ્યા હોય તો ત્યારે કેટલાનો વધારો થશે 1 નો. મતલબ કે x ધારેલી સંખ્યા છે તો એના પછીની ક્રમિક સંખ્યા આવશે x + 1. હજી એના પછીની ક્રમિક સંખ્યા હોય તો 10 11 એના પછીની સંખ્યા 12 મતલબ કે હવે વધશે 2. 10 થી 11 જાવ તો 1 નો વધારો થાય, 10 થી 12 તરફ જાવ તો 2 નો વધારો થાય, મતલબ કે x + 2. તો જ્યારે ક્રમિક સંખ્યાઓ આવે ત્યારે દર વખતે 1 જેટલો વધારો થાય છે. અહીંયા આપણને ફક્ત બે ક્રમિક ધન પૂર્ણાંક કીધા છે, ફક્ત બે. મતલબ કે એક સંખ્યાને જો તમે x ધારશો તો એના માટેની બીજી ક્રમિક સંખ્યા બનશે x + 1. તો આપણે આ સંખ્યાઓને ધારી લઈએ કે ધારો કે
એક ધન પૂર્ણાંક x છે. ધારો કે એક ધન પૂર્ણાંક કયો છે x. હવે બીજો ક્રમિક ધન પૂર્ણાંક તો કે એના પછીની જ ક્રમિક સંખ્યા હમણાં જે રીતે તમને સમજાવેલું એ પ્રમાણે કે ભાઈ એના પછીની ક્રમિક સંખ્યા કે તો 1 નો વધારો થાય મતલબ કે x હોય તો એના પછીની ક્રમિક સંખ્યા આવશે x + 1. ધારો કે એક ધન પૂર્ણાંક છે x તો એના પછીનો ક્રમિક ધન પૂર્ણાંક x + 1. હવે આપણને પૂરેપૂરી રકમ જેમાંથી ફક્ત આપણે આ એટલા શબ્દોનો જ ઉપયોગ કરેલો છે કે ભાઈ બે ક્રમિક ધન પૂર્ણાંક તો એના આધારિત આપણે બે ક્રમિક ધન પૂર્ણાંકોને ધારેલા. એક ધન પૂર્ણાંકને ધારેલ છે x, બીજા પૂર્ણાંકને ધારેલ છે x + 1. હવે એની આગળનું જે વાક્ય છે એનો સમીકરણ બનાવવામાં ઉપયોગ કરીએ. જેમના વર્ગોનો સરવાળો 365 થાય. કોના વર્ગોનો સરવાળો? તો કે ભાઈ બે ક્રમિક ધન પૂર્ણાંક જે મેળવવાના છે એના વર્ગનો સરવાળો 365 થાય છે. આ બંને ક્રમિક ધન પૂર્ણાંક છે. પહેલો ક્રમિક ધન પૂર્ણાંક હતો x, બીજો ક્રમિક ધન પૂર્ણાંક છે x + 1. પહેલો ક્રમિક ધન પૂર્ણાંક કયો છે x અને બીજો ક્રમિક ધન પૂર્ણાંક કયો છે x + 1. એના વર્ગનો સરવાળો મતલબ કે આ બંનેના વર્ગ કરી અને ત્યારબાદ એનો થાય સરવાળો. બંને ક્રમિક ધન પૂર્ણાંક જેના વર્ગ એનો સરવાળો ટોટલ થાય છે 365. આ આપણને જે પદ મળ્યું એનું સાદુરૂપ આપીએ. સૌથી પહેલા અહીંયા x વર્ગ છે એમના. અહીંયા આપણને કૌંસની માત્ર વર્ગ આવે છે તો આપણને ખબર છે કે જ્યારે કૌંસની ઉપર વર્ગ આપવામાં આવે તો પૂર્ણ વર્ગની રીતે એનું વિસ્તરણ થાય. પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને છેલ્લા પદનો વર્ગ. આ જે અવયવી રીત આપણે અગાઉ શીખી ગયા છે એ રીત પ્રમાણે આપણે આનું વિસ્તરણ કરવાનું. કરીએ આપણે આનું વિસ્તરણ. પહેલા પદનો વર્ગ મતલબ કે x નો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ તો 2 હારે આ બંને પદનો ગુણાકાર એટલે 2x અને છેલ્લા પદનો વર્ગ 1 નો વર્ગ f. વિસ્તરણ ફરી પાછું સમજો. પહેલાનો વર્ગ અહીંયા જે હોય તે જ નિશાની મૂકવી. 2 ગુણ્યા પહેલું અને બીજું પદ અને છેલ્લા પદનો વર્ગ એના બરાબર 365. આ x વર્ગ અને x વર્ગ બંને x વર્ગ પ્લસમાં જ છે મતલબ કે બે પદની નિશાની છે સમાન. જો બે પદની નિશાની સમાન હોય તો બેનો થાય સરવાળો. x વર્ગ + x વર્ગ એટલે થશે 2x વર્ગ પ્લસ 2x પ્લસ f. 365 બરાબરની જમણી બાજુમાં છે એને બરાબરની ડાબી બાજુમાં લઈ આવીએ તો 365 છે પ્લસ માંથી થઈ જશે માઈનસ એના બરાબર 0. હવે અહીંયા વધશે 2x વર્ગ પ્લસ 2x. આ બે પદ જોઈએ તો એક છે પ્લસ માં છે 365 છે માઈનસ માં મતલબ કે બે પદની નિશાની છે અલગ અલગ છે તો બે પદની થશે બાદબાકી. 365 એમાંથી એક જશે એટલે વધશે 364 એના બરાબર 0. હવે આપણે આ ત્રણ પદ જેમાંથી અવયવ પાડતા પહેલા ત્રણ પદ છે આપણને ખબર જ હોય કે ભાઈ આ વિભાજનની રીતે એના અવયવ પડે છે. કઈ રીતે એના અવયવ પડે છે?
વિભાજનની રીતે. પણ વિભાજનની રીતે અવયવ પાડતા પહેલા જો ત્રણેય પદમાંથી કંઈ સામાન્ય નીકળતું હોય તો પહેલા એને સામાન્ય લઈ લેવા. જેમ કે 2, આમાં પણ 2, આના આપણે ભાગ પાડી નાખીએ. 2 સાથે તમે આના ભાગ હલાવશો એટલે આવશે 182. હવે આપણને આઈડિયા આવે કે ત્રણ પદમાંથી સામાન્ય આવશે 2. તો આ ત્રણ પદમાંથી સામાન્ય લઈએ 2 તો અહીંયા વધશે x વર્ગ પ્લસ x, અહીંયા વધશે માઈનસ 182, એના બરાબર 0. ત્રણેય પદમાંથી તો આપણે આ ત્રણેયમાંથી 2 સામાન્ય લીધા. અહીંયા છે x વર્ગ પ્લસ x માઈનસ 182 બરાબર 0. જે 2 સામાન્ય લીધા એ આ કૌંસ સાથે અહીંયા ગુણાકારમાં હતા. બરાબરની સામેની બાજુ મોકલી દઈએ એટલે 0 ના છેદમાં આવે. મતલબ કે ગુણાકારમાં હોય તો અહીંયા આવશે ભાગાકારમાં. 0 ના છેદમાં આવે મતલબ કે એ પદ થઈ જાય 0. એટલે આ 2 અહીંયા 0 ના છેદમાં આવે એટલે એ થઈ જાય 0. અહીંયા વધશે x વર્ગ પ્લસ x માઈનસ 182. હવે આપણને આ જે સમીકરણ મળ્યું એના અવયવ x વર્ગ પ્લસ x માઈનસ 182 બરાબર 0. આપણને ખબર છે કે ભાઈ 3 પદ આપે એટલે વિભાજનની રીત મુજબ એના અવયવ પડે. જેમાં x વર્ગ એની આગળ કોઈ સંખ્યા નથી તો એના માટે મૂકીએ આપણે 2 કૌંસ. x વર્ગ એના 2 ભાગ x અને x. 182 ના 2 ભાગ આગળના દાખલામાં જે રીતે ભાગ પાડ્યા એ રીતે જ એના ભાગ પાડીએ. સૌથી પહેલા 2 હારે ભાગ હલાવીએ તો 91 આવશે. હવે આ જે 2 છે એ એમનેમ 91 ના 2 ભાગ 7 ગુણ્યા 13 તો 7 2 14, 14 ગુણ્યા 13 એટલે થશે 182. અને છેલ્લું પદ માઈનસ મતલબ કે આ બે પદની બાદબાકી કરી તો આપણને મળે છે 1. મધ્યમ પદમાં અહીંયા આગળ કાઈ ન હોય તો 1 હોય. અહીંયા આપણને 2 ભાગ મળે 14 અને 13. 14 માંથી 13 જાય એટલે મધ્યમ પદ આવી જાય 1. છેલ્લું પદ માઈનસ. માઈનસ હોય તો બે પદની નિશાની આવે અલગ અલગ. મોટા પદને આવશે મધ્યમ પદ જેવી, નાનાને આવશે એનાથી વિરુદ્ધ. હવે પેલો કૌંસ x 14 એના બરાબર 0 અથવા બીજો કૌંસ x 13 બરાબર 0. તો x બરાબર +14 આ બાજુ આવશે એટલે એ થશે માઈનસ. -13 આ બાજુ આવે તો એ થઈ જાય પ્લસ. માઈનસ માં જે જવાબ આવે છે એ અશક્ય બનશે. અશક્ય શા માટે? કારણ કે રકમમાં આપણને એવી સૂચના હતી બે ક્રમિક ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક વિશે વાત કરેલી હતી. આ આપણને પૂર્ણાંક મળે છે પણ એ ઋણ મળે છે માટે એ જવાબ અશક્ય આવશે. x બરાબર 13 મતલબ એવો થયો કે એક ધન પૂર્ણાંક છે x બરાબર 13 અને બીજો ક્રમિક ધન પૂર્ણાંક આ જે બીજો ક્રમિક ધન પૂર્ણાંક છે એ આપણે ધારેલો હતો x + 1 મતલબ કે x આપણને મળેલા છે 13 તો અહીંયા x ની જગ્યાએ આપણે 13 મૂકીએ તો 13 + 1 એટલે થશે 14. તો આમ આપણને બે ધન પૂર્ણાંક મળશે 13 અને 14.